સ્વાસ્થ્ય રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી। 1. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરમાં અનેક રોગોથી બચી શકાય છે, એટલા માટે વ્યક્તિએ શક્ય તેટલું વધુ પાણીનું સેવન કરવું જોઈએ। 2. ગેસને કારણે માથાનો દુખાવો થતો હોય તો 1 ચમચી લસણનો રસ પીવો, માથાનો દુખાવો દૂર થશે। 3. વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે અને એસિડની રચના પણ થાય છે। 4. પેટમાં દુખાવો થતો હોય તો થોડું કાળું મીઠું ભેળવીને ખાવાથી આરામ મળે છે। 5. જો તમે દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં લોહીની ઉણપ નહીં થાય। 6. રાત્રે વહેલા સૂવાથી અને સવારે વહેલા જાગવાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગોથી બચે છે। 7. જો માથા પર વાળ ઓછા હોય તો રાત્રે સૂતા પહેલા ઓખાનું પાણી માથા પર લગાવો, તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે। 8. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ અથવા દેશી ઘી લગાવવાથી મગજ તેજ થાય છે। 9. વાસીમો સવારે ઉઠીને સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ પાણી પીવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 10. બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપચો દૂર થાય છે, તેથી જ બાજરીની રોટલી જરૂર ખાવી જોઈએ। 11. તજના પાનને બારીક પીસીને દર ત્રીજા દિવસે દાંત સાફ કરવાથી દાંત ચમકદાર બને છે। 12. જમ્યા પછી વરિયાળી અને ગોળ ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે। 13. દૂધ ગરમ કરતી વખતે તેમાં 1 ઇલાયચી નાખો, તેનાથી દૂધ બગડશે નહીં અને દૂધનો સ્વાદ પણ વધશે। 14. ખોરાક હંમેશા ઓછામાં ઓછા 32 વખત ચાવવો જોઈએ। 15. સવારે નાસ્તો ન કરવાથી શરીરમાં અનેક રોગો થવાનું જોખમ વધી જાય છે અને પેટમાં ગઠ્ઠો પણ બની શકે છે। 16. જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેને કોઈ પણ ગરમ વસ્તુ જેમ કે ભાત કે ગરમ રોટલી સાથે ન ખાઓ। 17. દૂધ સાથે બદામનું સેવન કરવાથી યાદશક્તિ તીવ્ર બને છે। 18. ઝડપથી ચાલનારાનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી। 19. બટાકાની છાલ તમારી ત્વચા પર બ્લીચનું કામ કરે છે। 20. સવારે ખાલી પેટ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે। 21. સરસવનો રસ ખાવાથી શરીરમાં એનિમિયા અટકે છે। 22. શિયાળામાં ચા બનાવતી વખતે જો ચામાં તજનો ટુકડો ઉમેરવામાં આવે તો ચા સુગંધિત બનશે અને ગળા માટે પણ સારી છે। 23. જો કપડા પર શાહીના ડાઘા હોય તો તેના પર વિનેગર લગાવીને ધોઈ લો। 24. લીલું મરચું શરીરમાં લોહીને ગંઠાઈ જવા દેતું નથી અને શ્વાસની તકલીફ દૂર કરવામાં મદદરૂપ છે। 25. શિયાળામાં શરદીની સમસ્યા હોય તો ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાઓ, શરદીથી રાહત મળે છે। 26. પલાળેલી બદામ ખાવાથી મન અને હૃદય મજબૂત બને છે, આળસ અને સ્થૂળતા દૂર થાય છે અને ત્વચા સુંદર દેખાય છે। 27. જે લોકો અખરોટ ખાય છે તેમનામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય હોય છે। 28. જો તમારા વાળ વધુ પડતા ખરવા લાગે અને માથા પર સફેદ વાળ આવવા લાગે તો તમારા વાળમાં દૂધીનું તેલ લગાવો, તેનાથી વાળ ખરતા અટકશે અને નવા વાળ ઉગશે। 29. વધુ પડતી ઊંઘ શરીર માટે હાનિકારક છે। 30. એલોવેરા જેલમાં થોડી હળદર ભેળવીને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ચહેરા પરથી ડાઘ અને ડાઘ દૂર થઈ જશે। 31. ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન બગડે છે। 32. જો તમને ગળું દુખતું હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી, થોડી તજ અને ગોળ ભેળવીને પીવો, તેનાથી તમને આરામ મળશે। 33. ભાત ખાધા પછી ગેસ લાગે તો લીંબુનું અથાણું ખાઓ। 34. થોડી ક્રીમથી હોઠની માલિશ કરવાથી હોઠ નરમ અને કોમળ બનશે। 35. જો તમારી ત્વચામાં શિયાળામાં ફાટી જાય છે, તો દરરોજ તાજી દૂધની મલાઈ ગરમ કરીને ત્વચા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, તેનાથી તમારી ત્વચા નરમ અને કોમળ બનશે। 36.
શક્કરિયા ખાવાથી ફેફસા મજબૂત થાય છે. 37 જો તમારા ચહેરા પર પડછાયા હોય તો રાત્રે સૂતા પહેલા ચહેરા પર માખણ લગાવો, તેનાથી પડછાયા દૂર થઈ જશે. 38 જો શરદી ઓછી થતી ન હોય તો આદુના પાણીની વરાળ લેવાથી શરદીમાં રાહત મળે છે. 39 જો શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો, એ ઉત્તમ ઇલાજ છે. 40 સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતીમાં જામેલો કફ સાફ થાય છે. 41 પાલકનું વધુ સેવન કરવાથી રોગોથી બચી શકાય છે. 42 બ્લેકબેરીનો ઉપયોગ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 43 ફોલ્લાઓ પર લીલા ધાણાનો રસ લગાવવાથી ફોલ્લાઓ દૂર થાય છે. 44 દ્રાક્ષનો રસ પીવાથી લિકોરિયા રોગ દૂર થશે. 45 જો કોઈ વ્યક્તિનો કોઈ ભાગ બળી જાય તો બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે. 46 નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 47 જો તમને તમારી આંગળીઓ અથવા કોઈપણ સાંધામાં વારેવારે ટચાકિયા ફોડવાની આદત હોય તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ કારણ કે આમ કરવાથી સાંધાને નુકસાન થાય છે. 48 જો તમને પણ તમારા હાડકામાંથી અવાજ આવે છે તો કાજુ, બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ સાથે ફ્લેક્સ સીડનું સેવન કરવાથી આ સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. 49 જો કોઈને ગળામાં તકલીફ હોય તો તે ગોળમાં પકવેલા ભાત ખાઈ શકે, ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળશે. 50 રસોડાના મસાલામાંથી બનેલી મસાલા ચા આરોગ્યપ્રદ છે. 51 ઠંડા ખાદ્ય પદાર્થોને હળવાશથી ખાઓ કારણ કે તે પેટ અને દાંતને નુકસાન પહોંચાડે છે. 52 કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો, ખાવાની પણ સારી અસર થશે અને થાક પણ ઓછો થશે. 53 સોયાબીનને 2 કલાક પલાળી રાખો, તેનો ઉપયોગ કરતા પહેલા તેનો ભૂકો કરો અને ઝેરી ફીણ દૂર કરો. 54 ચા અને કોફીને બદલે હૂંફાળું પાણી, લીંબુ પાણી, છાશ, જ્યુસ અને સૂપનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 55 જો ઘરમાં કોઈને ગેસની સમસ્યા હોય તો રસોઈ બનાવતી વખતે સેલરીનો ઉપયોગ શરૂ કરો. 56 સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ તમારે તમારી આંખોને હળવા હાથે મસાજ કરવી જોઈએ. આ તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ સારું છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.